દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે। મંદિર પરિસરમાં જ ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કૌશિક ભરવાડ સહિતના કલાકારોના રાસ ગીતોમાં ભક્તો જાણે કે મગ્ન થયા હતા। રાસોત્સવમાં કલેક્ટર રાજેશ તન્નાએ પણ ભાગ લીધો। પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓએ ભવ્ય રાસોત્સવનો આનંદ લીધો હતો। અને આજે ભગવાન દ્વારકાધીશ સાથે રંગોત્સવ અને રમોત્સવ બંને સાથે મળીને ખૂબ જ આનંદ થયો અને ભક્તિનો એક અનેરો લાવો અમને મળ્યો, જેનો અમને ખૂબ આનંદ છે। ફૂલડોલોત્સવને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાના નાથના દર્શનાર્થે પહોંચતા મંદિર બહાર લાંબી કતારો લાગેલી જોવા મળી। ત્યારે પદયાત્રીઓ માટે કીર્તિ સ્તંભથી 56 સીડી ચઢીને દર્શન માટે બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે માનવ મહેરામણ વચ્ચે ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી। કેટલા વર્ષથી અમે પ્લાનિંગ કરતા હતા, પણ જ્યાં સુધી દ્વારકાધીશનો હુકુમ ના થાય ત્યાં સુધી અમે